સરપંચ સાહેબ આ જો હું તૈયાર જ થઈ ગઈ હું હમણાં હું નીકળું છું આખા ગામને આજે કહી જ દઉં કે ખોટું ગામમાં હે ને ફટાકડા ફોડીને પ્રદૂષણ નહીં કરવાનું આ બરાબર કેવા દાજી જાય હે ઓલી વખતે ઓલા રમણભાઈ નો દીકરો કેવો દાજી ગયો તો ખબર હે ને અરે એમ્બ્યુલન્સ એ ટાઈમે નહોતી આવી બિચારો કેટલો બધો દાજી ગયો હજી રિકવર નથી થયો હરખી રીતે આ પાછા નાના છોકરાઓ સમજે નહીં જીદ કરે એટલે મા બાપ લઈ જ દે હાલો હું હમણાં નીકળું જ છું જો ગામમાં કેવા એ હા ઓ ફટાકડા નું હે મમ્મી ફટાકડા નથી ફોડવાના હો હે કા નથી ફોડવાના ઓલો તારો ભાઈબંધ ઓલી વખતે દાજી ગયો તો ખબર હે ને તમે હે ને ઓડ વિતરા હો સમજતા નથી પાછા મા બાપ ઘરમાં હોય ને ત્યાં ફટાકડા ગમે એમ કરી ફોડી મોટા લઈ લે બા મમ્મી હા ઈ મને ખબર હે મોટા તને નો લઈ દે તો બાજુવાળાની ઓલા હાર્દિકિયાની આથી માગ્યા બસ બધુંય પચાસ લઈ દેજે ઈ હે ને મારે કાઈ તને ફોડવા દેવું નથી આ વખતે આ ગામમાં કઈ આવું હે જો સરપંચ સાહેબનો ફોન આવી ગયો કે બધાયને ગામમાં કહી દયો કૃષ્ણા બેન કે કોઈને ફટાકડા ફોડવાના નથી પ્રદૂષણ ફેલાવવાનું નથી ઘરમાં બેહીને ખાઓ પીઓ મોજ કરો ફરો હરો ઈ બધી છૂટ પણ ગામમાં કે ફટાકડા ફોડવાના નહીં બે પૈસા ફટાકડા માં વાપરી એના કરતા કોક ગરીબ માણસને ખવડાવી દઈ મૂંગા ઢોરને ખવડાવી દઈ હે ખોટે ખોટા ફટાકડાનો અવાજ આવે ને ભૂમ ભૂમ કરીને ખોટા ધુવાણા કરવા એના કરતા હે ને આપણે ફટાકડા ફોડવા નથી હવે આપણે હે ને તાર પપ્પાને ઉઠાડી આવી અને પછી આપણે બે જઈ લે તું ભલે આયા આ કર લે હું તો ફટાકડા ફોડીશ ભલે તું મારા પપ્પાને ઉઠાડવા જા મારા પપ્પા તો મારી સાઈડે જશે મારા પપ્પા તો ફટાકડા ફોડશે હું ચડાવીશ મારા પપ્પા આ હે ને ખાટલામાં હુવા લાયક જ છે સેટીમાં માણા માડા થઈને હોય તો આમ ઊભા થઈને એ ઊભા થાવ તમને કહું આ જો તો મોઢામાં ફાકીને પરસેવે રેપ જેપ થઈ ગયા હો પણ આમ હુવાનું હોય કોઈ આમ આમ સીધું હુવાનું હોય લે સીધો જોતો તો નિંદર માડો થઈ ગયો પડખા ફરવામાં હું શું કહું છું જો સરપંચ સાહેબનો ફોન આવ્યો તો હું આખા ગામમાં કહી આવું કે કોઈ ફટાકડા ફોડીને પ્રદૂષણ નથી ફેલાવવાનું એ આપણે નથી ધજાગરે સડું બેહો ને આવા દોઢીના કોણ તમને કરે છે તમને ન ખબર હોય મારે આ સમાજ સેવકમાં રહેવું એટલે બધુંય કરવું પડે આ ઘરની સેવા કરો ને ભાઈડો ભૂખે મરે ને ગામની સેવા કરવી છે હે ખબર પડતી ભાઈડો ઢીકે હાલ લે સમાજ સેવા કરવી છે આયા ભાઈડાની સેવા કરો ને ભાઈડો ઢીકે હાલ લે દીકરો એમનો હાલ લે ઊભો એનું માથું જો ને જાણે મોરે કડા ન કર્યો કોકે વાહ ધોકો મારી લીધો ને પીછા સડાઈ હોય કેવું થઈ ગયા હે ન્યા ધ્યાન દેવાય દીકરી સમાજ સેવા કરવી તો એને એવી રીતના માથું ઓળ્યું હે ઠેક હવે હું શું કરું આરામ કર તું આરામ મારે બધાયને કેવા જવાનું હે ગામમાં આજે દિવાળી હે બધા હમણાં ફટાકડા ફોડવા માંડશે ના પાડવાની તમારી યાર લપ કરીને કઈ ફાયદો નથી મને ગામમાં બધાને કેવા જવું હું ઘરે દીકરાને સઠી તે ગામમાં કેવા જવું પડે સરપંચ સાહેબે કીધું કૃષ્ણાબેન ઘરે જઈને કયા કોઈ ફટાકડા ફોડવાના નથી સરપંચ સાહેબે તને કીધું હા તો આપણા ગામના સરપંચને મોઢામાં જીભ નથી ઈ નહીં બોલી શકે કોઈ ઘરે હું રહી હું ને શેમાં રહી એની હાથ નીચે હું રહી હું હા તો બસ મારે બધે જવું પડે ને ગામમાં હું પછી ઓલા ઈનાબેન એ હિનાબેન મરી જ જતી છે જોટામાં આવીને ઓલા કયા ઓલા ત્રીજા ઓલા સવિતાબેન અમે ત્રણેય ઈ ઓલા સામે કાઠે જાહે મીનાબેન ક્યાં જાહે એ ઓર બાજુ કાઠે મીનાબેને ના પાડી દીધી કે હું નહીં આવું મારું ઘરનું કામ બાકી છે અને એ ઘરના કામમાંથી ઊંચા જ નથી આવતા આ વાત હાસી તો તમે ઈ કરી આવો જાઓ બરાબર ને જીણકા જો પ્રદૂષણ ફેલાવાય આપણે ગામમાં ઈ વાત ખોટી હે પપ્પા કહે ને ઈ બધી વાત સાચી હા હમણાં તને હજી હિચકે શીખડાયું કે કાંઈ એની રવાડે ચડતો ને હું ગામમાં કેવા જાઉં જો મારી આબરૂ કાઢતા નહીં તો મને કોક કે તમારા વરને પહેલા સમજાવો ને છે આબરૂ છે નકર જાતા એવું વાર લાગે આ સમયમાં કબરું કન દોડી જાય સૌની વાહી હા લે સાચી વાત છે ગામની અને ઓલી ફોડતા નહીં ખોટું જો હું અત્યારે ગામમાં કે જાઉં મારું ખરાબ લાગે એમ એટલે અમે ફટાકિયા દિવાળીએ નો ફોડે નો ફોડો તો શું કરવાનું દિવાળી દી શું કરવાનું ઈ કયો તમે આપણે દિવાળી દી હે ને કોક મૂંગા જનાવરને ખવરાઈ આવી મૂંગા જનાવર ખાઈ શકે ઈ ખાવાનું એટલું આપી દીએ બધાય આ મૂંગા ઢોરને આલન બાપા ભૂલી ગઈ મારો મગજ ફેરવી નાખ્યો તમે લોકોએ મગજ મારી કરીને રોજ સવાર આપણા ઘરમાં મગજ માર્યું જ હોય ગરીબ માણસને કઈ ખવરાઈ આવશું પણ પછી હસું પરસું બહાર ખાઈ આવશું બીજું 12 મહિનાનો તહેવાર હે મમ્મી ફટાકડા નહીં પડે તો પછી કે ઘરમાં મગજ માર જોઈને વાર તહેવાર ઉજવવા ન દયો તમે ઓલો છોકરો ઓલા વખતે દાજી ગયો તો ને એટલે સરપંચ સાહેબે કીધું આ વખતે ગામમાં ફટાકડા જ ન જોઈએ ઈ છોકરો દઈ ગયો તો એક બધા દઈ ગયો તો એ ઓડવિત્રો હે ને
ગામમાંથી એક ઓછો થઈ જાય ને મારા દીદી બાપને તમારે ફટાકડા મારા ઘરમાં ન આવવા જોઈએ. હું ફટાકડા ફોડીશ ફોડજે ને તમે. ફટાકડા ફોડો પપ્પા નાના મમ્મી તું બોલ માં હું બેઠો હો ને વાહ પપ્પા વાહ તારી માં તો બોલ્યા રાખે તારી માને હું પૈણીને લીવો કે ઈ મને પૈણીને લઈ ગઈ છે અને બોમ શું તું જોતો ખરા એકવાર એક ધડાકો કરીને તાર સરપંચના કાનના કીડા ન ખરી જાય ને તો મારું નામ બગાડી નહીં વાહ પપ્પા ઓલો રીંગણું ધાલ રોકેટ હા હાલી લેવું છે અને ઓલા હાઈટ પર ત્યાં થાવું છે ભરતરા હા કે આવો બધો અવાજ કે ને હા પપ્પા હવે તારી માં ગઈ સમાજ સેવા હતું આપણે બે જ ગામમાં ફટાકિયાની થેલી ભરતા આવી વાહ પપ્પા હાલો જલ્દી એ શાંતિબેન, જો સરપંચ સાહેબે જ કીધું હે કે આખા ગામમાં કોઈ નથી ફોડવાના. તમારે એકની વાત નથી કરતી. હા હાવ મનાઈ હે, ફોડતા જ નહીં. એ હા એ રવિભાઈ, જો સરપંચ સાહેબે કીધું હે કે આજે કોઈને ફટાકડા ફોડવાના નથી અને તમાર જેવા જુવાનિયાને તો ખાસ કહી દેજો તમારા બધાય ભાઈબંધને. બેનામે નહીં ફોડી આ નો ફોડતા હો. હા એ તેજ લે ક્યાં જવું હે એલા તું રિક્ષા લાવવા માંડ્યો. શું કરી પકડીને પૈસા દીધા તા ઉછીના દેતો ન તો આ દી આવ્યા પણ આમ તારી પર્સનાલિટી તો જો આવું તૈયાર થઈને રિક્ષા લાવવા જાય. ચડો પહેરીને લાવ અરે વ્યવસ્થિત આવા કપડા નો આલે. વ્યવસ્થિત જ છે લેટેસ્ટ હું સાચું કહું તું ઓફિસમાં કામે જતો હોય ને એવું આ લાગે. તો રિક્ષા લઈને ઓફિસ જ જાઉં જા ખોટી હોશિયારી કરતો ને ભાડા કરવા જાસ ને. કામ શું છે ઈ કને કોકના હું તને શું કહું જો ઓલા રવિને હું કહી આવી હું તમારા બધાય જુવાનિયા માટે ખાસ સૂચના છે. હું માગવા આવ્યો તમને કોઈ નો દી. આપણા ગામમાં એકા બધાય વાંઢા જ છો, કોઈ દેતા જ નથી કોઈ. મેં પૈણી ગયા લંબા ના રહી ગયા જો કોઈને ફટાકડા ફોડવાના નથી એવું ન કરો એટલે મહેરબાની કરી અને ક્યાંય બોમ્બ ધડાકાના અવાજ આવવા જોઈ નહીં. આવશે તો ત્યાંથી તમારે સરપંચ સાહેબાને સમજવાનું રહેશે છે અને ઈ જે સજા દે એ તમારે માન્ય રાખવી પડશે. પછી મને નો કહેતા જો અમને તો ઓર્ડર આપ્યો એટલે અમે તમને કહી જાય લે ફોડતો નહીં ફટાકડા. ફોડી તને તારી હજી આવી નથી પણ તોય વહુ ના હમે ફોડતો હા, નહીં. ન ફોડો, લે. હા ફોડતો જ નહીં. હાય આજનું કામ તો પતી ગયું. લે આ બે હે ને ફટાકડા લેવા જ ગયા હે અને આ બે હે ને આજે માનસે ના ને મારી આબરૂ કાઢવાના હે. આખું ગામ માની ગયું. આમ નામ જો તો ઘરની હાલત તો જો આ લોકોને કાઈ ખબર જ નથી પડતી. હાશ રાબાઈ તો એટલા ફટાકડા લઈ આવ્યા. મમ્મી તારા જેવી લેવા જો જો અરે એક મારી પાસે ઝાપટી મારા જેવી હે. આ કેવી હે જો તારા જેવી છે લઈ લે એ આવડા મોટા મોટા બોમ્બ નો ફોડતા. સરપંચ સાહેબ સજા કરશે હું એમ કહું. મારી આબરૂ જાહે. એ અમને સજા કરશે આ મને ઈ કરશે ભેગી. હે આખું ગામ માની ગયું. તમે નો લાવો તો લઈ અટી કડો ભાઈ મૂકી દ્યો તો. મૂકી દે જીણકા લઈ લે જીણકા લેતો જા લેતો આ જોયે જ નહીં. આવા ફટાકડા કોઈ ફોડતું હોય કાઈ સમજતા જ નથી તે. ટાઈગર બોમ્બ ટાઈગર બોમ્બ ગયો ઘરે તારો. હું ટાઈગર બોમ્બ ને ઓલો બોમ્બ કઈ રાખો. મૂકી દ્યો. ફોડવા ફટાકડા. હાલ્યો નાખ નાખ નગમા હડપા મૂકી દે ભાઈ જાન અમને કોઈ રોકતા નહીં સરપંચ ને હું જોઈ લઈશ સરપંચ ભલે ના પાડે કઈ ત્યાં નથી સરપંચ ના બાપની અત્યારે કાઈ ફોડવાના નથી હો ફટાકડા. હું તમને કહી દઉં હું. બાબા સરપંચ ના ઘરે ઘરે ફોડી હોય હાલ જાય ઓલો મારી નાખશે સરપંચ હાલો તમને. હાલ હાલો એ ત્યાં જાતા નહીં હો. એના ના એના ઘરે જ જવું ફોડવા પેલા બોણી આપણા ઘરે કરી અને મારી વાત સાંભળ હજી થોડોક દી હે ને તા ફોડી લે પછી રાતે તને નથી દેખાતું વાહ હરગાવા ના સમજી વારમાં દિહારી મૂકી દે પણ ફોડવાના જ નથી હું એમ કહું. હાલો એન્ટ્રી કરી નાખી હાલો એન્ટ્રી આનો એક ઉપયોગ કરાવો હાલો જાઓ ફોડો તમે હું કહું છું ને દિવાળી છે કાંઈ હું અમારા સરપંચ સાહેબને કહી દઉં કે આ બેયને સજા આપો એમ. તું જાણે કેમ સરપંચની બા હોય એમ બધું ઉપાડો લેશ હાલ હાલો માં બાય જાય ને કાંઈ ઘર બર બધું ફૂટશે હાલ હરગાઈ નથી આવી ગો ભાગે ભાગે ઉપર ઉપર ભાગે વાહ કેવો અવાજ થયો એ હા હા એ માં આવડો મોટો અવાજ. એ નો ફોડો શરમ વગર
ગામમાં ધાક પડી ગઈ. પડી ગઈ. પેરાય 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 ફટાકડા એ નો ફોડો સરપંચ ફેરાય. સાહેબ આવશે. હવે હાલે તું હવે હાલતી નો થાય નથી ફોડો. હાલે લે થોડી લાય, ઈને કે. કે જોવા આવ્યો એ એમ નો ફોડો હું તમને એમ કહું છું આવું કાઈ નો કર. એ મહા ભગવાન કે તું પગદર કે એ ઓલો મરી જાહે મારો દીકરો. એય મૂકી દે મારા દીકરાને. લાવો લાવો. આ દિવાળી કાલ દિવાળી પાડા બાપાની ભેંસ વિયાણી. અડાવા પાડી બેસ વિવાળી સરપંચ હશે ને તમે બે વિહાઈ જાહો. કોઈ નો આવે તું વહી જાય ને બહુ સરપંચનું પેટમાં ભરે છે. હવે આવશે ને તો આપણે મારી મૂકો ને તમે. ઝીણકા હા એક ઓલું બીજું કરવું હે ઓલું શંભુ કરવું હે. સંભુ ખાઈમ મારો દીકરો ખાઈમ તું. જલ્દી બાપા એ ઓલો દીનીઓ જાય જોતો જાય. આ દીનિયા જોવે હે દિનેશભાઈ. બાપા જલ્દી આ દીનિયો કેમ મારા બાપનો દીકરો હે. હરગાય તું તારે હરગાય અરે ડિસ્કો કઈ હેપી દિવાળી હેપી લે હવે મારી સાંભળ. હા એક બોમ્બ ફોડી એક બોમ્બ ફોડી હાલ મારી દીકરો ઉભો રહે. વાઈટ ખોલ ફોડ બોલું ને બાપા ફોડ. આવા બોમ્બ નો ફોડે હું એ જીતા તને જો હમ હે નો ફોડ આવા બોમ્બ તું દાજી જઈશ ભાઈ માં દીકરો દાજી જઈશ. ના ના બોલ એ શું તું જાવા દે ને. હું જેથી ઝીણકા જેવડો તો ને તેથી આવા બોમ્બ તો આમ હાથમાં ફોડતો. એ દાજી જાઓ નથી ફોડવો ઝીણકા નો ફોડો એ માં નો ફોડ. એ પછી લે જો કેવું બધું હેડ ઓય બા. દાજી ગયો. મારતી દી. તમારો ફટાકિયો ફૂટી ગયો ફૂટી ગયા ની ક્યાં કરે સાને તારા હાથમાં દેવાય. પણ તને તારા ધ્યાનમાં રહ્યું બધું મેં હું કર્યું ના પાડતી હતી તમને ફટાકડા ફોડવાની એટલે જ ના પાડું હું કે દાદી જાવ હો બધા એવા તું આટલું કામ કરે તો ઈ મેં બાપ હટાવી નાખ્યો ભાઈ બધું થયું. હા. લે પણ હું તમને બધાયને કહું છું કે દિવાળીનો તહેવાર ઉજવે એ કોઈ ના નથી, પણ મારી ગોયણે હોશિયારી કરીને ન ઉજવતા. મેં જેવી મારી ઘરવાળી સામે હોશિયારી કરીને જે મારે ભોગવવું પડ્યું ને એ તમારે બધાયને ભોગવવું પડશે. દિવાળીનો તહેવાર છે તો ઝીણકા ફટાકિયા ફોડો અને ખોટી હોશિયારી ન કરો. હેલો મિત્રો, જય માતાજી. હું છું કૃષ્ણા બેસ ઉર્ફે કિસુડી અને કોઈ પણ ફેસ્ટિવલ હોય એ ઉજવવાની ના નથી, બરાબર છે. કંઈક આવી રીતના અણબનાવ બને અને આપણને આખી જિંદગીનો અફસોસ રહી જાય. એ ક્યારે કે અમુક લોકો આવી જે ફેસ્ટિવલ ઉજવવામાં હોશિયારી કરી જાય છે અને પછી આખી જિંદગીભર પસ્તાવાનો વારો આવે છે. એટલે ફેસ્ટિવલ ઉજવો પણ તમારી સુરક્ષાને ધ્યાનમાં રાખી અને પછી ફેસ્ટિવલ ઉજવો. હેપી દિવાળી. અમારો આ વિડીયો જો તમને ગમે તો અમારી સ્ટાર પ્લસ મીડિયા ચેનલને લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઇબ કરો. હાલો મિત્રો, હું ભાવેશ બગડી. જો આ વિડીયો તમને ગમે તમારા વિડીયોને લાઈક કરો, શેર કરો અને મારી સ્ટાર પ્લસ મીડિયાને સબસ્ક્રાઇબ કરો.